જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગયા દેખો અને નીકળી ગયા છીએ ફળિયામાં, કારણ કે મારે જવું છે બહાર. એટલે હવે હું અમારા ગલીમાં ચડી ગઈ છું. જો તડકામાં એક જગ્યાએ જવાનું છે શ્રીમતના પ્રસંગમાં, તો ઓન ધ વે છીએ. અને હવે આપણને રિક્ષા મળી જાય ને આ જો સામે છે હોસ્પિટલ છે, તો અહીંયાથી રિક્ષા, જો નામ લીધું ત્યાં રિક્ષા હાજર થઈ ગઈ, પણ રિક્ષામાં બેસવાવાળા બેન હજી આવ્યા નથી. આ ભાઈને કહું છું કેટલીક રાહ જોશો તમે, રિક્ષા ઉપાડો. તો આ બધા કંઈ વાંધો નહીં, તમે અહીંયા છાંયે ઊભા, રિક્ષા મળી ગઈ ને અમે આવી ગયા સીધા આ ઘરે અમારા માટે ચા મૂકી દીધી. તો આ છોકરી કે મારે પહેલાં મોનાબા દાળ ભાત ખાવા છે, તો એ જો ચમચી ગોતવા બેસી ગઈ છે, જો એમાંથી ચમચી કાઢે છે દાળ ભાત ખાવા માટે. અને અમારી ચા ચૂલા ઉપર સરસ મજાની બનતી હતી ને ઉકળવા માંડી હતી, પણ મને પછી લાગ્યો ધુમાડો, એટલે હું નીકળી ગઈ રસોડાની બહાર. રસોડાની બહાર નીકળીને ડાયરેક્ટ બેસી ગઈ જેઠાણી પાસે, કારણ કે એ બનાવતા હતા વાઈટું. તો મેં કીધું લાવ હું એ વાઈટું બનાવું, કારણ કે એક વાઈટ છે ને એ આપણને કરોડો રૂપિયા દે હો. એક વાઈટ કરીએ ને ભગવાન પાસે આપણે કેટલું બધું માંગી લઈએ. એટલામાં તો ચા આવી ગઈ ને ચા મેં કીધું બસ આટલી જ, વધારે નહીં. અને આ હતી ડિલક્સ ચા, એકદમ મોળી મને ભાવે એટલે. તો સાથે સાથે 2-3 રકાબીમાં પણ ચા આવી ગઈ, બધાને ચા પીરસી દીધી જેવું. એટલે આવી રીતે અમે લોકો કેટલી લઈને ચા પીએ અને પછી જો પીવાની આપણે ચાલુ કરી દીધી. પછી આવી ગયા આ ઘરે આવી ગયા, તો અહીંયા પડદાનું કામ ચાલુ હતું. મને કે આવા પડદા તમે ક્યારે જોયા, તમને આવી ખબર ન પડે. મેં જાઉં મને બધું આવડે, લાવો સોય ને મોતી. તો મેં મોતી લેવા માંડ્યા અને મેં 2-3 સર બનાવી દીધી. મેં મોનાને શું સમજો, મોના ઓલરાઉન્ડર છે. પછી જો આમાંથી જોઈને મેં મારી રીતે ડિઝાઇન કરી. તો આ પડદો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં પહેલાં તો જરૂર કહી દેજો. તો જો આવી જ રીતે સરસ મજાના ભોળાના, ત્યાં એટલામાં મને આ વસ્તુ બતાવી. તેમ તમે આ કોઈ દિવસ જોયું? મેં આનું નામ મને નથી આવડતું, આનું નામ શું હોય? તો આવા 2 છોકરીઓ નાણા માટે લીધા હતા. અને આ હતું દૂધ પીવા માટેનું, અને આ હતું આ પૂજાની આરતી. તો ઘણું બધું પિત્તળનું વાસણ પણ લીધું, કારણ કે દીકરીઓને દેવા માટે અમારે પિત્તળનું વાસણ લેવું જરૂરી છે. તો મારી ફાંકાની વાતું સાંભળતા મારો હાથ અડી ગયો ને મોતી મારા બધા ઢોળાઈ ગયા. પછી ડાયરેક્ટ મોતી ભરીને આપણે બહાર જવા નીકળી ગયા. તો અહીંયા ગાય ભેંસ બેઠી હતી. પાયલ કે મોના માસી હવે તમે બોલવાનું બંધ કરો, મને બહુ તડકો લાગે, જલ્દી આપણે અહીંયાથી નીકળી જઈએ. અમે ચાલતા થઈ ગયા અને નીકળી ગયા બોલો આ રસ્તે. તો આ રસ્તે આવ્યા તો આ વાડીમાં પણ અમારે જવાનું થયું, કારણ કે અહીંયા અમારે જેતુભાઈએ ચા બનાવી હતી. તો ફર્સ્ટ ક્લાસ નકરા દૂધનો અમને એણે ચા પીવડાવી દીધો. તો જોઈ ચા બનાવે છે એ કે વિડીયો બંધ કરો ને. તો આજનો મિની વ્લોગ કંઈક આવો હતો ને. જો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ત્યાં પાછી ગુંદી મળી ગઈ ને ગુંદી પણ ખાઈ લીધી. બાય બાય.